બેક અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્ર પર હેલ્થ એટીએમ મશીન મુકાશે. રેપિડ ટેસ્ટ કરતા એટીએમમાં 10 પ્રકરણ ટેસ્ટ થશે. મહાનગરપાલિકાના 7 ઝોનમાં 7 હેલ્થ એટીએમ મશીન મૂકવામાં આવશે. બ્લડ સુગર લેવલ, હિમોગ્લોબિન, ગ્લુકોઝના ટેસ્ટ થશે. એચઆઈવી, મલેરિયા, ડેન્ગ્યુ અને કોવિડ-19ના ટેસ્ટ ગણતરીની મિનિટોમાં શક્ય બનશે. એક હેલ્થ એટીએમની કિંમત આશરે 10 લાખ રૂપિયાની છે. પ્રારંભિક તબક્કે 2 હેલ્થ એટીએમ મશીન એએમસી ખરીદશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્લમ અને સ્લમ લાઇફ વિસ્તારમાં લોકોને હેલ્થ સુવિધા મળી રહે તે પ્રમાણે ટોટલ 102 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હાલમાં અમલમાં મૂકવામાં આવેલા છે. અને આ સેન્ટરમાં ડાયગ્નોસિસ થઈ શકે, કોઈ વ્યક્તિનો કોઈ ફીવર હોય અથવા અન્ય કોઈ કમ્પ્લેન હોય તો તેનું નિદાન થઈ શકે તે માટે હેલ્થ એટીએમ મશીન રાખવામાં આવેલું છે, જેની અંદર બ્લડ સુગર છે, અન્ય ઇલેક્ટ્રોલાઇટ્સ છે, લિપિડ પ્રોફાઇલ છે, ડેન્ગ્યુ છે, અન્ય વેક્ટર બોર્ન ડિસીઝના કેસીસ છે. આ તમામનું એક રેપિડ ડાયગ્નોસ્ટિક પદ્ધતિ વડે નિદાન થઈ શકે તે માટે આ મશીન મૂકવામાં આવેલું છે, જેનાથી કોઈ વ્યક્તિને ફીવર હોય તો આપણે રેપિડ ડાયગ્નોસિસ વડે તેનું નિદાન કરી શકીએ.